નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારની વિસ્તારથી વાત કરીએ તો માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ભારત સરકારના સહયોગથી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 58 અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27 પર LC 164 પર 89.10 કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ નિર્માણ કરવામાં આવ્યું છે, જેના લોકાર્પણ સમારોહમાં ભાદરવી પૂનમ મેળાના પ્રારંભે 12 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત તથા ધારાસભ્ય અનિકેત ઠાકર સહિતના મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં બ્રિજને પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવશે. 17 મીટર ઊંચાઈ પર રોટરીવાળો દેશનો પ્રથમ અને આ પ્રકારનો ત્રીજો બ્રિજ છે, જ્યારે ગુજરાતનો આ પ્રથમ અને પિલ્લર પર 3 લેગ એલિવેટેડ બ્રિજ છે. આવો 3 લેગ એલિવેટેડ બ્રિજ સૌપ્રથમ ચેન્નાઈમાં બન્યો હતો. આ બ્રિજની વિશેષતાઓ એ છે કે બ્રિજમાં 16,000 મેટ્રિક ટન સિમેન્ટ વપરાયો છે, તેમજ 3600 મેટ્રિક ટન લોખંડનો વપરાશ કરવામાં આવ્યો છે. પાલનપુર અને આબુ રોડ તરફ 1700 મીટર લંબાઈના લેગ બનાવવામાં આવ્યા છે, જ્યારે પાલનપુર અને આબુ રોડ તરફ 2 લાઇન અને અંબાજી તરફ 4 લાઇન લેગ બનાવવામાં આવ્યા છે. જીપી કન્સ્ટ્રક્શન કંપની દ્વારા આ બ્રિજ બનાવવામાં આવ્યું છે. તો આ તરફ વાત કરીએ, વલસાડમાં અકસ્માતની ઘટના સર્જાઈ છે. વલસાડમાં બાળકો ભરેલી સ્કૂલ વાનનો અકસ્માત થયો છે. ચિક્કાર દારૂના નશામાં સ્કૂલ વાન દોડાવી રહ્યા છે. બાળકો ભરેલી સ્કૂલ વાન ચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જ્યો છે. નશામાં પૂર ઝડપે વાહન દોડાવતા વાહન રોડ સાઈડ ખાડામાં ખાબકી હતી. વાનમાં 5 થી વધુ બાળકો સવાર હતા. સદનસીબે તમામ બાળકોનો ચમત્કારિક બચાવ થયો છે. વલસાડ રેલવે ઓવરબ્રિજ નજીકની આ ઘટના છે, જેમાં પોલીસ, રાહદારી અને વાહન ચાલકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. ખાડામાં ખાબકેલી વાનમાંથી સલામત રીતે બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. દારૂના નશામાં ચકચૂર સ્કૂલ વાહન ચાલકની પોલીસે અટકાયત કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો આણંદ શહેરમાં 100 ફૂટ રોડ પર લલિતા પાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ રાજસ્થાનના સિરોહી જિલ્લાના લૂટીવાડા ગામના રહીશ સુરેશ રાવતાજી મારવાડી સરગરા, જેઓ આણંદ શહેરમાં સરદારગંજમાં છૂટક મજૂરીનું કામ કરતા હતા, મંગળવારે સવારના સુમારે સરદારગંજમાં રાધાસ્વામી સુલઈ કોમ્પ્લેક્સની બાજુમાં આવેલ ઓટલા પરથી તેઓનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતક સુરેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને લઈને મૃતકના પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે કલ્પાંત મચાવ્યું હતું. પોલીસે તપાસ કરતા મૃતક સુરેશના મોઢા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે મોત નીપજ્યું હોવાનું જણાતા પોલીસે ઘટના સ્થળની આસપાસના વિસ્તારમાં સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ હાથ ધરી છે, જેમાં પોલીસને હત્યા અંગે કડી મળતા પોલીસે હત્યા કરનાર આરોપી સરદારગંજમાં રહેતા અને મૂળ રાજસ્થાનના ઝાલોર જિલ્લાના ચાંદના ગામના વિપુલ ઉર્ફે કાળુ રામજી મારવાડીને ઝડપી પાડી તેની પૂછપરછ કરી હતી અને વિપુલ ઉર્ફે કાળુએ હત્યા કરી હોવાની તેણે કબૂલાત કરી હતી. 10/9/2024 રોજ સવારના 8:15 પછી આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં હકીકત મળેલ કે સરદારગંજમાં કોમ્પ્લેક્સની બહાર એક ડેડ બોડી પડેલ છે, જેથી તાત્કાલિક આણંદ ટાઉનના પીઆઈ ઝાલા સાહેબ તથા પીએસઆઈ રબારી ઘટના સ્થળે પહોંચી ગયેલા અને આ બાબતે ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરતા ડેડ બોડી છે એ સુરેશભાઈ રાવતાજી મારવાડી, રહેવાસી 100 ફૂટ રિંગ રોડ આણંદનો હોવાની હકીકત જણાવેલી. આ ગુનો અનડિટેક હોય આ બાબતે રાધાબેન સુરેશભાઈ રાવતાજી મારવાડીની ફરિયાદ લઈ અને અનડિટેક મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. આ ગુનો અનડિટેક હોય, ગુનો ડિટેક્ટ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી મોથલિયા સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી કુંભાર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આણંદ ટાઉન પીઆઈ ઝાલા સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ રબારી સાહેબ ટીમોએ આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ. આણંદ ટાઉનમાં આવેલ નેત્રમના સીસીટીવી કેમેરા તેમજ ગુનાવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરેલો
તેમજ હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી આ ગુના તો સમગ્ર ગુજરાતમાં શ્રાવણ અને અષાઢ માસમાં ભરપૂર વરસાદ બાદ ભાદરવા મહિનામાં પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હાલ ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા દેવ ડેમમાં પાણીની આવક વધતા દેવ ડેમમાંથી 1340 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડભોઈ તાલુકામાંથી પસાર થતી દાદર નદીમાં પૂર આવતા ડભોઈ તાલુકાના નીચાણવાળા વિસ્તારના ગામોમાં ઢાઢરના પાણી ફરી વળ્યા છે. પાણી છોડવામાં આવતા ડભોઈ તાલુકાના દંગીવાડા, પ્રયાગપુરા, ગોઝાલી સહિતના ગામોને સીધી અસર થઈ છે. આ સાથે જ ડભોઈથી વાઘોડિયા જવાના મુખ્ય માર્ગ પર ઢાઢરનું પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરી રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. છેલ્લા 15 દિવસમાં બીજી વાર ઢાઢર નદીની પાણી ડભોઈ તાલુકાના ગામોમાં ફરી વળતા 6 જેટલા ગામોને અસર થઈ છે. તો ભાજપની સભ્ય નોંધણી કામગીરી સ્કૂલો સુધી પહોંચી છે. સ્કૂલની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા વાલીઓના નંબર સાથેના ગ્રુપોમાં શાળા સંચાલકો દ્વારા ભાજપના સભ્યો બનાવવા માટેની લિંક ફોરવર્ડ કરવામાં આવી છે. આ સાથે જ ભાજપમાં જોડાવા માટેની અપીલ કરવામાં આવી છે. પહેલા સુરેન્દ્રનગર જિલ્લાની અણીદ્રા ગામની સ્કૂલ હવે આઈપીએસ સ્કૂલ પણ વિવાદોમાં આવી છે. સ્કૂલ સંચાલકો પર યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાને બદલે જિલ્લા શિક્ષણ અધિકારીઓ ઓફિસ છોડીને ભાગી રહ્યા છે. આજરોજ રાજુભાઈ કરપડા, અમૃતભાઈ મકવાણા, કમલેશભાઈ કોટેચા સહિતની ટીમ દ્વારા વાલીઓને સાથે રાખી જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. સ્કૂલનો પર્દાફાશ થયો, જેમાં બાળકોના વાલીઓ સાથેના વાલીઓના નંબર ફરજિયાતપણે અહીંયા ભાજપમાં સભ્ય બનાવવા માટે બળજબરીપૂર્વક એ લોકોને ફરજ પાડવામાં આવી. ત્યાર પછી એક નવા ગઈકાલથી આઈપીએસ સ્કૂલ સુરેન્દ્રનગરમાં છે, એનો એક વિડીયો ફરતો થયો છે. ખરેખર વિડીયોની વાસ્તવિકતા શું છે એ તો તપાસના અંતે જ ખબર પડે, પણ ખરેખર આ વિડીયોની અંદર જે કોઈ એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે જેમાં વાલીઓને સ્કૂલમાં થતી પ્રવૃત્તિઓથી વાકેફ કરવાના હોય, વાલીઓને સ્કૂલમાં જે કાંઈ બાળકોને હોમવર્ક આપવામાં આવ્યું છે એનાથી વાકેફ કરવાના હોય, પરંતુ આઈપીએસ સ્કૂલનું સ્ટાન્ડર્ડ ફોરનું એટલે 4થા ધોરણનું જે ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જ્યાં સુધી અમને માહિતી મળી છે, અમને જે વિડીયો અને સ્ક્રીનશોટ મળ્યા છે એ મુજબ 4થા ધોરણના વિદ્યાર્થીઓના ગ્રુપમાં ભાજપના સભ્ય બનવા માટેની લિંક ફોરવર્ડ કરવામાં આવી છે અને સ્કૂલના નંબર પરથી ફોરવર્ડ કરવામાં આવી છે. ખરેખર આ વિડીયોની વાસ્તવિકતા શું છે એ પોલીસ તપાસના અંતે જ ખબર પડશે. પણ આજે જિલ્લા શિક્ષણ અધિકારીને જ્યારે અમે રજૂઆત કરવા આવ્યા ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી વાલીઓની વાત સાંભળવાના બદલે બાળકોના ભવિષ્ય સાથે સ્કૂલો જ્યારે ચેડા કરી રહી છે ત્યારે વારંવાર સુરેન્દ્રનગરમાં આ ઘટનાઓ ઘટી રહી છે, તેમ છતાં ગંભીર નોંધ લેવાના બદલે અમારે મીટિંગ છે એનું બહાનું કાઢી અને અહીંયાથી જિલ્લા શિક્ષણ અધિકારી જૂનાગઢ શહેર સમગ્ર જિલ્લાભરમાં રખડતા પશુઓનો ત્રાસ અસહ્ય થઈ રહ્યો છે. શહેરીજનો આ રખડતા પશુધનથી ત્રાહિમામ પોકારી ગયા હોય છે, ત્યારે તંત્રએ કુંભકર્ણ નિંદ્રામાં જાગીને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. છેલ્લા થોડા મહિનાથી શહેર તેમજ જિલ્લાભરમાં ગાય, ખૂંડિયા જેવા પશુઓના કારણે ચોતરફ અફરાતફરી મચી જવા પામી છે અને છેલ્લા 1 મહિનામાં 10 થી વધુ લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે. ત્યારે આજરોજ જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના રામજીમળ રોડ પરથી પસાર થતા ભરત હરજીવનભાઈ ઉનડકટ નામના વ્યક્તિને અડફેટે લેતા તેમને પહેલા માળિયાહાટીના હોસ્પિટલે અને ત્યારબાદ વધુ સારવાર અર્થે હાલ જૂનાગઢ ખસેડાયા છે. આ બાબતે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. હાલ શહેરની શાળાઓ અને મંદિરો નજીક પશુધનના ટોળા એકઠા થઈ જતા હોય છે અને ક્યારેક તો કોઈ બાળક કે કોઈ વૃદ્ધ ઝપટે ચડીને તે પહેલા કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી યોગ્ય કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવે તેવી લોક માંગણી પ્રબળ બની છે. તો મહીસાગર જિલ્લામાં એક મોટી દુર્ઘટના ઘટતા ટળી ગઈ છે. લુણાવાડાના વરધરી ગામે નમનાર જૂથ પાણી પુરવઠા યોજનાના વર્કસ પ્લાન્ટમાં ગેસ લીકેજ થયો છે. વરધરી ગામે સંવેદનશીલ ગણાતો ક્લોરીન ગેસ લીકેજ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. પાણીને શુદ્ધ અને ચોખ્ખું રાખવા માટે યોગ્ય માત્રામાં વપરાતો ક્લોરીન ગેસ લીકેજ થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. વરધરી ગામોના લોકોને પાણી ટાંકા સુધી ન જવા અને ત્યાંથી દૂર રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
ઘટનાની જાણ થતાં પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર ઘટના સ્થળે પહોંચ્યા હતા. ક્લોરીન અતિ સંવેદનશીલ હોવાને લઈ લોકો બેહોશ થવાની ઘટના ન બને તે પહેલા તંત્ર દ્વારા તાકીદી પગલાં લેવામાં આવ્યા છે. મામલતદાર, કાર્યપાલક ઇજનેર તેમજ પોલીસ કાફલો વરધરી ખાતે સાવચેતીના ભાગરૂપે ખડકી દેવામાં આવ્યું છે. હાલ તંત્ર દ્વારા આ ગેસ લીકેજ થતો અટકાવવામાં આવ્યો છે, પરંતુ હજુ પણ ગામમાં ભયનો માહોલ છે. ગેસ લીકેજ થવા પામ્યું છે, શું છે ઘટના સાહેબ સમગ્ર? એમાં આજે સવારે અમારો 200 કિલોનો ક્લોરીન ગેસ લીકેજ થયેલો હતો. એની જાણ અમારા અહીંયા લોકલના સ્ટાફોને ખ્યાલ આવતા તરત એ લોકોએ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરેલો હતો. મીન ટાઈમમાં અમારા ડેપ્યુટી અને એસઓ પણ અહીંયા સ્થળ ઉપર આવેલા હતા અને એણે જીએસસીએલમાં કંટ્રોલ રૂમમાં જાણ કરી દીધી છે. અહીંયા લોકલ મામલતદાર, પીડીઓને અને પીએસઆઈને જાણ કરી અને માણસોને અને જનાવરોને થોડા સ્થળ ઉપરથી દૂર કરેલા હતા. એટલે એવી કોઈ પણ દુર્ઘટના કે કોઈ પણ કોઈ નુકસાન થયું નથી અને અત્યારના હાલમાં પરિસ્થિતિને કંટ્રોલ કરી નાખેલી છે અને ક્લોરીન ગેસ પણ જે છે એ કંટ્રોલમાં આવી ગયેલો છે અને જીએસસીએલની ટીમ શોર્ટ ટાઈમમાં તે લોકોને ઇન્ફોર્મ કરી દીધું છે. હમણાં ટૂંક સમયમાં આવી જશે અને આ સિલિન્ડરને જે છે ને એ લોકો કયા કંપનીમાં પાછા એ લોકોના નોંધ પ્રમાણે પરત લઈ લેશે. આ ક્લોરીન ગેસ છે સર, એ શેમાં ઉપયોગી હોય છે? ક્લોરિનેશન જે છે એ અમારા મેઇન એક્ઝોસ્ટમાં મેઇન ડિસઇન્ફેક્શન માટે, એટલે કે પાણીને જંતુરહિત કરવા માટે હોય છે. ચોમાસાની અંદર જે છે આ અંદર કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન ન થાય એના માટે હોય છે. શું નામ છે સાહેબ આપનું? મારું નામ પીપી ટીપા, એક્ઝિક્યુટિવ. હવે વાત કરીએ રાજકોટ જિલ્લાની. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રોડ રસ્તા બાબતે લાગેલા પોસ્ટર મામલે વાત કરીએ તો ધોરાજીના સ્થાનિકોએ ઉબડ-ખાબડ રોડ રસ્તા બાબતે તંત્રને જગાડવા માટે પોસ્ટર લગાવ્યા હતા. પોસ્ટર લાગ્યા બાદ નગરપાલિકા અને આરએનબી તંત્રે જાગ્યું છે. ખાડા પૂરવા માટે તંત્રએ રસ્તા પર માટી મોરમ નાખવાનું શરૂ કર્યું છે. માટી મોરમ નાખતા લોકોમાં અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા રસ્તા રિપેર કરવાના બદલે રસ્તા પર મોટા પથ્થર અને માટી નાખી દેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા રોડ રસ્તાના કોન્ટ્રાક્ટરને છાવરવામાં આવતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. માટી મોરમને કારણે વાહન સ્લીપ થવાના બનાવો બનશે અને માટીને કારણે વરસાદમાં રસ્તા પર ગારો કીચડ પણ થવાની સ્થાનિકોએ દહેશત વ્યક્ત કરી છે. ધોરાજીમાં સ્થાનિકો દ્વારા જે બેનરો મારવામાં આવ્યા હતા રોડ રસ્તા બાબતે, તે રોડ રસ્તા બાબતે બેનરો માર્યા હતા તંત્રને જગાડવા માટે. તંત્ર જાગ્યું તો ખરા, પણ જ્યાં ડામર રોડ તૂટેલા હોય તે જગ્યાએ ડામરના થીગડા મારવા જોઈએ અને જ્યાં સિમેન્ટ રોડ આરસીસી રોડ તૂટ્યા હોય ત્યાં આરસીસી થી રોડ વ્યવસ્થિત કમ્પ્લીટ એના હાંધા મારવા જોઈએ. તેની જગ્યાએ માટી નાખી અને ચીકણી માટી નાખીને મોટા મોટામાં પાણા નાખી, જેના લીધે અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે. તંત્રને અમારી વિનંતી છે કે જે આ રોડ રસ્તા જે કાયદેસર જે ડામર હોય એમાં ડામરથી જેને થીગડા બુરવામાં આવે, તેમજ સિમેન્ટ કે આરસીસી રોડ હોય એમાં સિમેન્ટ કે આરસીસી જેના થીગડા બુરવામાં આવે. અન્યથા જો આમાં વરસાદ પડ્યો તો આ ચીકણી માટીમાં આના પણ અકસ્માત થઈ છે અને તેના જવાબદાર તંત્ર જ રહે છે. ધોરાજીની અંદર ચારે કોર પોસ્ટર બેનર ધોરાજીના લોકોએ લગાવેલા હતા, જેના રોડ રસ્તામાં ખાડા, પાણી, કાદવ કીચડના કારણે, વાહન સ્લીપ થવાના કારણે બધાએ પોસ્ટર મારેલા હતા, જેને તંત્રએ નોંધ લીધેલ છે અને કામ કરેલ છે. પણ કામ એવું કર્યું છે કે ગારો કીચડ થાય એવી માટી ખાડામાં ભરી દીધી છે અને જેને સુધારી અને સરખી રીતે બનાવવા ગામવાસીઓની વિનંતી. શું કહેશો, આ જે માટી નાખી એના કારણે વાહન ચાલકોને શું તકલીફ થશે? ગાડી સ્લીપ થવી, ગાડી બરાબર ચાલે નહીં, ટ્રાફિકનો પ્રોબ્લેમ, કોઈ પણ પેશન્ટ કે કોઈ લઈ જતું હોય ત્યારે પ્રોબ્લેમ થતી હોય. રસ્તાઓમાં શું તકલીફ થશે? કેવા થઈ ગયા છે રસ્તા? રસ્તા તમે જેતપુર રોડ જોઈ લ્યો, તમે જુનાગઢ રોડ ફાટક વાળો પટ્ટો જોઈ લ્યો, એ બધે એ જ પ્રોબ્લેમ છે. ખાડા, અને ખાડા એટલે એવા ખાડા છે કે અડધા ફૂટના ખાડા થઈ ગયા. ધોરાજીમાં રોડ રસ્તામાં મોટા ગાબડા પડી ગયેલા છે અને આ લોકોએ અત્યારે સ્થાનિક લોકોની રજૂઆત હતી એટલે એ લોકોએ અત્યારે ગઈકાલે પોસ્ટર મારેલા હતા. એના કારણે તંત્ર હરકતમાં આવી ગયેલ અને અત્યારે ખાડા ખબડા બોરવાની કામગીરી મેન રસ્તા ઉપર કામકાજ ચાલુ છે અને એમાં પણ ધૂળ
અને મોટા પથ્થરો નાખે છે, જેથી વધુ અકસ્માત થાય અથવા તો વરસાદ થાય તો કીચડ થાય અને પરિસ્થિતિ અમારી તો એ ગંભીર બની જાય, બરોબર છે. એટલે આને હિસાબે જો તંત્ર અને વહીવટ કરતા એવું લાગે છે કે કઈ મિલીભગત હોય કે આ કોન્ટ્રાક્ટરોની કઈ સમજ પડતી નથી અને પ્રજાને આ હાલતમાંથી ઉગારો એવી અમારી આપ સબને નમ્ર અરજ છે. રસ્તાઓ રિપેર નથી થતા, માત્ર માટી મોરમ નાખે તંત્ર હા, અધિકારીઓ હા. કોન્ટ્રાક્ટરને છાવરે છે. હા, અત્યારે મોટામાં ગાબડા પડી ગયા છે એટલે કોન્ટ્રાક્ટર એ લોકોએ અધિકારીઓ કીધું કે તમે ગાબડા બુરી દો. એટલે ખરેખર આમાં અત્યારે ડામરના રસ્તા હતા તો ડામરથી થીગડા મારવા જોઈએ, એને બદલે જે અહીંયા પટમાં અમારે જાજી ધૂળ ભેગી કરેલ પડી છે, ગારો કીચડ ને એવી એ લઈને નાખી જાય છે અને એની હિસાબે કાદવ કીચડ થાય છે અને પથ્થરો હોય છે એને પથ્થરો છટકે. એટલે ટૂંકમાં રાહદારી કાયમ અમારા રોડ પર એક બે અકસ્માત હોય જ છે. અમે મારી ગાડી અહીંયા ફોર વ્હીલ મારી પડી છે, આ ફોર વ્હીલ પડી મારી ગાડી પડી છે, અમે અવારનવાર અહીંથી ગાડીમાં લઈ અને અકસ્માત થાય ને અમે દવાખાને લઈ જઈએ છીએ. બાકી તંત્ર આમાં કઈ ધ્યાન આપતું નથી. ધોરાજી શહેરમાં સામાજિક કાર્યકરો દ્વારા જે પોસ્ટરો લગાવવામાં આવ્યા એમાં તંત્ર જાગી ગયું અને કાચ ને મોરમ નાખવા માંડ્યા, પણ એ એવી છે કે ગારો કીચડ થાય એવી છે અને મોટા મોટા ગળબા છે. એટલે નિંદ્રાહીનમાં જાગેલી ઉઠેલી આ સરકાર જાગેલી છે અને છતાં પણ આ મોટા મોટા પાણા અને એ નાખ્યા છે. શું કહેશો, વાહન ચાલકોને કેવી હાલાકી થશે? તમે સમજતા નથી. મોટા મોટા એ માની લો કે મોરમ છે જ નહીં, મોટા મોટા પાણા જેવા છે અને એને હિસાબે ટાયરમાં હાલતું નથી અને ગાડીઓ હાલી એવી છે જ નહીં. ગાડીઓ સ્લીપ થશે, શું થશે? ગાડીઓ સ્લીપ થશે તો વાહન ચાલકોને અકસ્માત થશે, અકસ્માતનો ભય છે. કોના દ્વારા પોસ્ટર, શું બાબતે પોસ્ટર લગાવ્યા? સામાજિક કાર્યકરો દ્વારા લગાવવામાં આવ્યા છે પોસ્ટરો અને એ પોસ્ટરોમાં એવું લખવામાં આવ્યું છે કે 8 લાખ રૂપિયાની જે મોરમો નાખવામાં આવી હતી કે ગ્રીપ કે કપચી કે જે કઈ નખાવવામાં આવી હતી, તો પછી અત્યારે શું? અત્યારે તમે નાખ્યું છે તે શું અને આગલા 8 લાખ રૂપિયાનું શું? તો ભાવનગર મહાનગરપાલિકામાં મહત્વની જગ્યાઓ એક પછી એક ખાલી થઈ રહી છે. જોકે હાલ તો મહાનગરપાલિકાના અધિકારીઓની મહત્વની જગ્યાઓ પર ઇન્ચાર્જથી ગાળું ગગડવામાં આવી રહ્યું છે અને તે મહત્વની જગ્યાઓ ઇન્ચાર્જથી રોડવાય છે. ત્યારે ગત મહિને કોર્પોરેશનના સેક્રેટરી નિવૃત્ત થતા તેની જગ્યા પણ ખાલી પડી હતી, જેથી હાલમાં ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર ઉમેશ ડોડિયાને સેક્રેટરીની વધારાની જવાબદારી પણ સોંપવામાં આવી છે. જોકે ભાવનગર મહાનગરપાલિકામાં મહત્વની જગ્યાઓ ભરવામાં પણ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યા છે. ભરતી સમયે પણ યોગ્ય ઉમેદવાર નહીં મળવાના કારણે નિમણૂક આપવામાં આવી ન હતી. મહાનગરપાલિકામાં સિટી એન્જિનિયરની મહત્વની જગ્યા પણ લાંબા સમયથી ખાલી છે અને તેની કામગીરી ઓફિસર ઓફ સ્પેશિયલ ડ્યુટીની ઊભી કરાયેલી જગ્યા પર પૂર્વ સિટી એન્જિનિયરને સોંપવામાં આવી છે અને નાયબ કમિશનર જનરલનો ચાર્જ પણ નાયબ કમિશનર એડમિનને સોંપવામાં આવ્યો છે. તેમજ મહાનગરપાલિકાના અન્ય વિભાગોમાં પણ એક અધિકારીને અથવા બેથી વધુ ચાર્જ સોંપવામાં આવ્યા છે. ત્યારે ગત ઓગસ્ટ મહિનામાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતા ગિરીશ પટેલ નિવૃત્ત થતા તેમની જગ્યા પણ ખાલી પડી હતી. સેક્રેટરીની જગ્યા ખાલી પડવાની હોવાથી અગાઉ લાયકાત ધરાવતા અધિકારીઓને સેક્રેટરીના ચાર્જ માટે પૂછવામાં પણ આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે મહાનગરપાલિકા ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા ઉમેશ ડોડિયાને ટાઉન ડેવલપમેન્ટ ઉપરાંત સેક્રેટરીનો વધારાનો હવાલો સોંપવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ મહાનગરપાલિકા દ્વારા ખાલી જગ્યા નહીં ભરતા લોકોને કામોમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે બીજી તરફ વહીવટી અધિકારીએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકામાં તમામ ખાલી જગ્યાઓ ભરવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે અને યોગ્ય ઉમેદવાર મળતા તમામ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. અગાઉ જાહેરાતો પણ આ અંગે આપવામાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે કી પોસ્ટ ખાલી હોય તેના માટે ભરતી અને બઢતી કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. જેમ કે ચીફ ફાયર ઓફિસરની જગ્યા છે એના માટે અમે 3 વખત જાહેરાત આપી, ઇન્ટરવ્યુ પણ લીધા, પણ જે લાયક ઉમેદવાર મળવા જોઈએ તે પ્રકારના ઉમેદવારો મળતા નથી. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સિટી એન્જિનિયર, એડિશનલ સિટી એન્જિનિયર, નાયબ કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર આ બધી જગ્યાઓ માટે જાહેરાત આપવામાં આવેલી હતી. એમાં અમને આસિસ્ટન્ટ કમિશનરમાં સીધી ભરતીથી ઉમેદવાર મળેલ,
અને સિટી એન્જિનિયર એડિશનલ સિટી અને નાયબ કમિશનરની 2 પ્રયત્ન કરવા છતાં લાયક ઉમેદવાર મળેલ નથી. આગામી દિવસોમાં ફરીથી જાહેરાત આપવામાં આવેલી છે અને તેના માટે કાર્યવાહી કરવામાં આવનાર છે. મહાનગરપાલિકામાં ઇન્ચાર્જથી ગાડા ગડાવવામાં આવે છે, લોકો પરેશાન થઈ રહ્યા. લગભગ હું એવું માનું છું ભાવનગરમાં ઇન્ચાર્જથી જ ચાલે છે. ખબર છે આપણને કે આ પોસ્ટ આ ડિપાર્ટમેન્ટના અધિકારી નિવૃત્ત થવાના છે, છતાં કોઈ એની વ્યવસ્થા કરતા નથી. અને મહત્વના પ્રશ્નો હોય એ ઇન્ચાર્જ અધિકારી ક્યારેક નિર્ણય એનો લઈ શકતા નથી. ભાવનગરમાં કોર્પોરેશનમાં હું એવું માનું છું, ફાયર હોય, એસ્ટેટ હોય, ઘણા બધા ડિપાર્ટમેન્ટ એવા છે જે લગભગ હું એવું માનું ઇન્ચાર્જથી ચાલે છે. શા માટે ભાઈ? 10 લાખની વસ્તીમાં સારા કોઈ ઉમેદવારો તમને મળતા નથી. પણ મને એવું લાગે છે કે રાજકીય આગેવાનો અધિકારીના સેટિંગ વાળા મળે ત્યાં લોકો એને નથી મળતા, એટલા માટે એ જગ્યા પૂરતા નથી અને ઇન્ચાર્જ ઉપર દગડાવે છે. શા માટે? તમારે કાર્ય પદ્ધતિ સારી કરવી હોય તો ઇન્ચાર્જની જગ્યા તાત્કાલિક ભરી દો અધિકારીની. અને ભાવનગરનો વિકાસ આજે હું એવું આપને કહેવા માંગુ છું, ભાવનગરના લોકો સુરત, બરોડા, અમદાવાદ તરફ શા માટે જઈ રહ્યા છે? ભાવનગરનું ડેવલપમેન્ટ નથી થતું એટલા માટે. અને એનું મુખ્ય કારણ આ છે કે ઇન્ચાર્જ અધિકારીઓ છે અને એ મહત્વના નિર્ણયો લઈ શકતા. તો આ તરફ પાલનપુર હનુમાન ટેકરી કા રાજા ગણેશ મહોત્સવની આજરોજ ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. તેમજ શોભાયાત્રા બાદ વિશ્વેશ્વર ખાતે ગણેશ ભગવાનની વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. પાલનપુર હનુમાન ટેકરી રોડ ગણેશ યુવક મંડળ દ્વારા એગોલા રોડ પર તારીખ 7 સપ્ટેમ્બરથી ગણેશ મહોત્સવ શરૂ કરાયો હતો, જ્યાં જુદા જુદા કાર્યક્રમો બાદ 11 સપ્ટેમ્બરના રોજ 11 હાથી અને 11 ઘોડા સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. આ ગણેશ ઉત્સવને 21 વર્ષ પૂરા થતા 11 હાથી અને 11 ઘોડાની શોભાયાત્રા યોજાઈ હતી. શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી વિશ્વેશ્વર ખાતે વિસર્જન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગણપતિ મહોત્સવ ચાલુ થયેલ છે. હનુમાન ટેકરી કા રાજા ગણેશ યુવક મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી ગુજરાતના નામી અનામી કલાકારો દ્વારા અહીંયા લોક ડાયરાના કાર્યક્રમ થયા છે. અને આજે ગણપતિ દાદાની ભવ્ય શોભાયાત્રા 11 હાથી અને 11 ઘોડા સાથેની પાલનપુરના જાહેર માર્ગો ઉપર ફરવાની છે. અને આપ સૌને પણ આમંત્રણ આપ્યું છે કે આવો, પધારો, ગણપતિ દાદાના દર્શન કરો અને આપ સૌ અમારા સાથે જોડાઓ એવી આપ સૌને વિનંતી. જય ગણેશ ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. અમારો પાલનપુર શહેરનો મહાગણપતિ 7 તારીખથી લઈને 11 સુધીના ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ બનાવવામાં આવેલો. એમાં દુનિયાના મહાન કલાકારો કાપા ગઢવી, ગોળવંત ચુડાસમા, રાજભા ગઢવી રાતે ભજન સંધ્યા કરી અને મહાગણપતિ યાગ 5 કોટીનો મહાગણપતિ યાગ રોજ 2500નો લાડુનો હવન 5 દિવસ અને સતત દાદાની આરાધના કરીને 11,000 લાડુનો હવન મહાગણપતિ યાગ કરેલો, જે પાલનપુર અને સમગ્ર વિશ્વના કલ્યાણ અર્થે કરવામાં આવેલો. અને અત્યારે મહાશોભાયાત્રા 11 હાથી અને 51 ઘોડા સાથે નીકાળવા જઈ રહ્યા છીએ. પાલનપુરના વસ્તીનો સાથ સહયોગ અને મિત્ર મંડળના સહયોગથી ગણપતિ દાદા કી જય. તો શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એવું જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ગણતરીના કલાકો બાદ ભાદરવી મહામેળાનો શુભારંભ થશે. આ ભાદરવી મહામેળા દરમિયાન લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી આવશે. અંબાજી આવનાર યાત્રીઓની સુવિધા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ સજ્જ છે. ભાદરવી મેળામાં આવનાર પદયાત્રીઓની સુરક્ષા માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે. પોલીસ બંદોબસ્તનું સુપરવિઝન જિલ્લાના એસપી સાથે 20 જેટલા ડીવાયએસપી, 56 જેટલા પીઆઈ અને 175 જેટલા પીએસઆઈ કરશે, જ્યારે 2,500 જેટલા પોલીસ જવાનો, 2,500 જીઆરડી અને હોમગાર્ડ અને 4 જેટલી સીઆરપીની કંપનીઓ સાથે 20 જેટલી સી ટીમ બનાવવામાં આવશે. અને ચોક્કસથી ડ્રોન કેમેરા અને પોલીસને મળેલી બોડી વોર્ન કેમેરા મારફતે મેળા દરમિયાન બંદોબસ્ત અને યાત્રિકોની સુરક્ષા માટે ચાંપતી નજર રાખવામાં આવશે. સાથે જ મહિલાના જે બનાવો બનતા હોય છે તે માટે ટી પોકેટ ટીમ પણ બનાવવામાં આવી છે. સાથે જ મેળામાં મોટી સંખ્યામાં ભીડ આવતી હોય વોચ ટાવર ઉભા કર્યા છે અને વોચ ટાવર દ્વારા પણ સમગ્ર મેળા પર નજર રાખવામાં આવશે. અને અંબાજીને જોડતા માર્ગ પર 65 જેટલા સહાયતા કેન્દ્રો પણ ઉભા કરાયા છે, જેમાં યાત્રિકો કોઈપણ બનાવને લઈ સંપર્ક કરી શકશે અને તાત્કાલિક પોલીસ જવાનો યાત્રિકોની સુરક્ષામાં જોતરાય અને તે બનાવનું નિરાકરણ લાવશે.
તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.